ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક છે કામલા. પાંડુ જે છે ટ્રીટમેન્ટ ના કરીએ તો શું થાય? એ કામલામાં જાય. પાંડુની ટ્રીટમેન્ટ જો ના થાય તો કામલામાં જે છે રૂપાંતરિત થઈ જશે. એવો શ્લોક છે કે પાંડુનો વ્યક્તિ જે છે પિત્તલાની નિષેવત, પિત્ત વસ્તુઓનું સેવન ચાલુ રાખે તો શું થશે? કામલે તું વિરેચન, એ ટાઈપનો કામલા ઉત્પન્ન થશે. એ ટાઈપનો શ્લોક છે. તો કામાન લાતી ઇતિ કામલા, કે ડિઝીઝ કે જેની અંદર ઓલ લાઇક્સ અને ડિસલાઇક બધું જ જે છે ડિસઅપિયર થઈ જાય. એટલે પર્સન કેવો બની જાય છે કામલાની અંદર? એની અંદર રક્ત જે છે ઘટી જાય છે, એની રક્ત જે છે દૂષિત થાય છે પિત્ત દ્વારા, અને એનું જે બળ છે બળ જતું રહે છે. એટલે એની જે ઈચ્છાઓ છે અને એના ઈચ્છાઓ રહેતી નથી. એટલે લાઇક્સ અને ડિસલાઇકનું કોઈ પણ પ્રકારનું જે છે એને વ્યસન કહીએ તો વ્યસન, અને જે આદત કહીએ તો આદત એ રહેતી નથી. તો એને કામલા ઓળખવામાં આવે છે. કામલા ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ધ હારિત પિત્ત વર્ણતા, ત્વચા, નેત્ર, નખ અને મુખ એ કેવા બને? હારિત બને. ઓકે, એટલે કે યલોઇસ બને. નિદાનની અંદર શું કીધું છે? આહાર નિદાનની અંદર પિત્ત વધારનાર અતિ અમ્લ, લવણ, ક્ષાર, ઉષ્ણ, વિરુદ્ધ સાત્મ્ય ભોજન, પછી પિત્ત વધારનાર દ્રવ્યો, વૃક્ષ, શીત, ગુરુ, મધુર પદાર્થ સેવન. વિહારમાં જે છે વાત વધારનારા છે અને પંચકર્મનો વિષમયોગ છે. માનસિક કેટલાક નિદાનો આપેલા છે. હવે અહીંયા લખેલું છે, ઇફ ધ પેશન્ટ ઓફ ધ પાંડુ રોગી કન્ઝ્યુમ ધ પિત્તવર્ધક આહાર. આપણે વાત થઈ હતી કે પિત્તલાની પાંડુ રોગી તુ યતિ અર્થમ, પાંડુ રોગી તુ યોઅતિ અર્થમ પિત્તલાની નિષેવત. એવો શ્લોક છે ચરક સંહિતામાં. તો પાંડુ જે છે રોગી છે, જો પિત્તનું સેવન કરવા માંડશે વધારે પડતું તો શું થશે? કામલામાં રિઝલ્ટ પામશે. તો આ એક શ્લોક જે છે ચરક સંહિતાનો, એ તમારે યાદ રાખવો હોય તો રાખજો. ઓકે, અને સંહિતામાં રેફરન્સ એનો જોઈ લેજો. સંપ્રાપ્તિ શું છે? પિત્તવર્ધક પદાર્થનું સેવન થયું છે. કોના દ્વારા? પાંડુ રોગી દ્વારા. તો પિત્તનો પ્રકોપ વધારે થશે. હવે રક્ત અને માંસ ધાતુની અંદર દગ્ધતા થશે. જો પાંડુની અંદર તો શું હતું? પિત્ત અને રક્ત બંને જ બગડતા હતા. કામલાની અંદર તો માંસ પણ બગડ્યું અને કામલાની પ્રોડ્યુસ થયું. અને જ્યારે આ માંસ ધાતુ બગડે છે ત્યારે શું થાય છે? બળ પણ ઘટે. બળ ઘટે એટલે શું થાય? પર્સન દુર્બલ થઈ જાય. તો એની બધી લાઇક છે, ડિસલાઇક છે, એ બધું શું થાય છે? ડિસઅપિયર થઈ જાય છે. તો બધું જ એકબીજા સાથે શું છે? કનેક્ટેડ છે. ઓકે, તો એ પ્રમાણે જે છે તમારે યાદ રાખવાનું છે. સંપ્રાપ્તિ ઓફ ધ શાખાશ્રિત અને કોષ્ઠ શાખાશ્રિત બે પ્રકારના જે છે. એક છે કામલા કે શાખામાં છે. ઓકે, ધારો કે આ બોડી છે માણસનું. ઓકે, આ કોષ્ઠ છે અને આ શાખા છે નીચેની. તો એક આવે કોષ્ઠગત કામલા, કોષ્ઠ, અને એક આવે શાખાગત કામલા. ઓકે, તો આ રીતના જે છે આ 1 નંબર આપી દો અને કોષ્ઠગતમાં 2 નંબર આપી દો. તો આવી રીતના જે છે 2 પ્રકારના કામલા છે. હવે આપણે અભ્યાસ કરીએ પહેલાં શાખાશ્રિત કામલા, કે જે કામલા ક્યાં રહેલો છે? શાખાઓમાં રહેલો છે. તો ગુરુ, શીત, મધુર આદિ નિદાન સેવન થાય એટલે કફની શું થાય? વૃદ્ધિ થાય. હવે આ કફ જે છે માર્ગનો અવરોધ કરશે એટલે શું થશે? વાતનો પ્રકોપ થશે. આ વાત જે છે થ્રો આઉટ ધ પિત્ત ટુવાર્ડ્સ ધ શાખા. આ વાત જે બગડ્યો એ પિત્તને શાખામાં મોકલશે એટલે શાખાઓ જે છે હરિદ્ર પિત્ત રંગની બનશે અને શાખાશ્રિત કામલા જોવા મળશે. તો શાખાશ્રિતમાં કોની વૃદ્ધિ થઈ? પહેલાં કફની થઈ, પછી માર્ગ અવરોધ થયો એટલે વાતની થઈ, ત્યારબાદ પિત્ત બહાર ગયો પ્રકોપિત થઈને. ક્યાં ગયો? શાખામાં ગયો. એ રીતના જે છે પેથોલોજી આપેલી છે. હવે આપણે વાત કરી લઈએ કોષ્ઠાશ્રિતની. તો કોષ્ઠમાં શું કીધું? નિદાનનું સેવન કરીએ પિત્તવર્ધક, તો રક્તકર્ણ દુર્બલતા અને પિત્તની વૃદ્ધિ થાય એટલે રક્ત અને પિત્ત દૂષિતતા થાય, એમ યાદ રાખો. અને આ પ્રવૃદ્ધ પિત્ત થયેલું છે એ કોષ્ઠ અને શાખા બંનેમાં જાય અને કોષ્ઠ શાખાશ્રિત કામલા એટલે કે બહુપિત્ત કામલા, કે જે કોષ્ઠમાં પણ ઇન્વોલ્વ છે અને શાખામાં પણ ઇન્વોલ્વ છે. એટલે એને કહેવાય બહુપિત્ત કામલા. વધારે પ્રમાણમાં પિત્ત જે વધી જાય, ઓકે, એને જે છે કહેવામાં આવે છે. મોડર્નની અંદર આને બિલીરુબિન અને બિલીવર્ડિન એના કોન્સેપ્ટ સાથે સરખાવવામાં આવે છે. એકવાર અભ્યાસ કરજો કે બિલીરુબિન અને બિલીવર્ડિનનું લેવલ જ્યારે શરીરની અંદર વધી જાય ત્યારે શું થાય? ત્યારે કયા રંગનું બોડી થાય છે અને એ ડિઝીઝને શું કહેવામાં આવે છે? એના વિશે અભ્યાસ કરજો. બીજી વાત કરી લઈએ તો કે આની અંદર સામાન્ય લક્ષણ હારિદ્ર પિત્ત, ત્વક, નેત્ર, મુખ જે છે પીળા રંગનું બને, પ્લસ સક્રુર અને મૂત્ર રક્તપિત્ત જે છે એની અંદર નીકળે. ઇન્દ્રિયની દુર્બલતા, દાહ, અવિપાક એટલે પાચન ના થાય, અરુચિ, સદન અને કાશ્ય જોવા મળે. શાખાશ્રિત અને કોષ્ઠાશ્રિતના લક્ષણો જે છે થોડા અલગ અલગ છે. એમાં શ્વેત વર્ટ છે, આમાં હારિદ્ર છે, રક્તપિત્ત છે. ઓકે, જો આમાં શ્વેત એટલે કે શાખાશ્રિતમાં જે છે શ્વેત વર્ટ છે એટલે કે વ્હાઇટિશ જે છે મળશે, અને આમાં રક્તપિત્ત જે છે મળશે. ઓકે, એટલો જ ખાલી ફેર છે.
તો એ જો ફેર તમને કહી દઉં છું, જો અહીંયા કે આ શ્વેત વર્ત છે અને રક્તપિત્ત, બસ બીજો કોઈ ફેર નથી. હવે આચાર્ય વાઘભટ્ટે ક્લાસિફાઈ કર્યા પારતંત્ર અને સ્વતંત્ર. એટલે કે પરતંત્ર એ શું છે, પાંડુનું સેકન્ડરી છે, કે પાંડુવાળો વ્યક્તિ જો વધારે પિત્તનું સેવન કરે ને જે કામલા થાય એ પરતંત્રમાં આવે. અને સ્વતંત્રમાં શું છે કે જે હિપેટોસેલ્યુલર જોન્ડિસ છે કે મેનિફેસ્ટેડ પ્રાઇમરલી, કે એનો અંદર કોઈ બીજો ડિસીઝ સામેલ નથી. સાધ્યતામાં શું છે, અસાધ્યમાં કામલા ઇન્ક્યુરેબલ છે જો યુરિન અને સ્ટૂલ જે છે બ્લેક બની જાય અથવા તો ડાર્ક યેલો બની જાય. આઈસ, માઉથ, ફેસ બીકમ રેડ્સ, કામલા એસોસિએટ વિથ શોથ, મૂર્છા, દા અને તૃષ્ણા અને મંદાગ્નિ. તો કામલાની અંદર જો આટલા રોગો ઇન્વોલ્વ થઈ જાય, આટલા સિમ્ટમ્સ ઇન્વોલ્વ થઈ જાય અને ફેસ જે છે, માઉથ જે છે એ રેડ બની જાય, પ્લસ ફિસિસ જે છે, સ્ટૂલ જે છે, યુરિન છે બ્લેક અથવા ડાર્ક યેલો બની જાય, તો એ કેવો છે, અસાધ્ય ગણવામાં આવે છે. આ ઉપદ્રવ આપેલા છે એના. પ્લસ કામલાની ચિકિત્સામાં શું કીધું છે કે કામલામાં નિદાન પરિવર્જન કરવાનું, મૃદુ વિરેચન કરવાનું, એટલે પિત્ત જે છે ઘટી જાય તિક્ત રસથી. પ્લસ ફોર સ્નેહપાન પંચગવ્ય મહાતિક કલ્યાણ ઘૃત, સ્નેહપાન પછી ગૌમૂત્રનો પ્રયોગ કરવાનો 15 દિવસ, ગૌમૂત્ર ત્રિફલા, ગૌમૂત્ર ગોદૂપ, ગૌમૂત્ર માહિસ દૂપનો પ્રયોગ કરવાનો, કે જેથી શું થાય, કામલાની અંદર રહેલો જે પિત્ત છે એનું શમન થાય, રક્ત રહેલો છે એનું શમન થાય. તો આ પ્રકારની જે છે ચિકિત્સાગીરી છે. હવે શાખાશ્રિત કામલાની ચિકિત્સામાં શું કીધું છે કે રિમૂવ્સ ધ ઓબ્સ્ટ્રક્શન. શાખાશ્રિત કામલા છે તો ઓબ્સ્ટ્રક્શન આપણે રિમૂવ કરવાનું છે કફનાશક ઔષધથી, કટુ, તીક્ષ્ણ, ઉષ્ણ, લવણ દ્રવ્યથી. ઓકે. અને શાખાગત પિત્ત જે છે કમ્સ ટુ કોટ એન્ડ પુરિશ ગેટ્સ નોર્મલ કલર. ઓકે. તો શાખા જે છે, ઓકે, આ રીતના જો શાખા હોય એમાં પિત્ત અડી રહ્યો છે તો અહીંયા આપણે શોધન કરવું પડશે. શોધન ક્યાં કરવાનું છે? અહીંયા કરવાનું છે. જે માર્ગ છે એની અંદર કરવાનું છે, જે માર્ગ છે એની અંદર કરવાનું છે શોધન. ઓકે. તો શું થશે, અહીંનું પિત્ત જે છે કોષ્ટમાં જતું રહેશે. અહીંનું પિત્ત જ્યારે કોષ્ટમાં જતું રહે તો પછી એ જે છે નોર્મલી જે છે શરીરની બહાર નીકળી જશે. તો એ જ રીતનું જે છે અહીંયા કોન્સેપ્ટ આપેલો છે. સમન ઔષધિમાં જે છે નવાયસ લો, આરોગ્યવર્ધિની, ભૂમિ આમલકી, પુનર્નવા મંડૂર, મંડૂર વટક, ત્રિફલા ચૂર્ણ પ્લસ આમલક્યાદી અવલેહ પણ આપેલો છે. તો આ માહિતી થઈ ગઈ કામલા વિશેની સંપૂર્ણપણે. નેક્સ્ટ લેક્ચરમાં આગળની માહિતી મેળવીશું નવા ડિઝીઝની. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.